પંચાળાનું બીજું આપણું વચનામૃત ચાલે છે. હજુ સાંખ્ય અને યોગ ઉપર આપણું આ વચનામૃત છે, ચાલુ છે ને. સ્વામિનારાયણ હરે તારીખ આજે 2 જુલાઈ 2024 11 છે આજે. વચનામૃત આ પંચાળાનું બીજું ચાલી રહેલું છે અને આપણે એમાં સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર પ્રમાણે પરમાત્મા તત્વનું નિરૂપણ જે કંઈ છે તે પરમાત્માના સ્વરૂપની વાત છે તે જોઈ રહ્યા છે. અને એમાં બંનેમાં સાંખ્ય અને યોગ પ્રમાણે જે અત્યારે આધુનિકવાળા જે કંઈ માને છે તેમાં અને જે કોઈ દૂષણો હોય એ દૂષણોને કેવી રીતે આપણે યુક્તિએ કરીને કોઈ મોટા પાસે શીખીને એમાંથી સારું કેવી રીતે ગ્રહણ થાય એ અહીંયા શ્રીજી મહારાજ આપણે શીખવાડે છે. કોઈ પણ શાસ્ત્રો હોય, આમ તો ટેકનિકલી જોવા જાઓ તો તમે કોઈ પણ શાસ્ત્રો હોય જાતે જોરાવરે કરીને એમાંથી કંઈ સિદ્ધ કરવા જાઓ તો ન થાય. મોટા પુરુષ પાસે જઈને પહેલાં શીખવું પડે, ભણવું પડે અને પછી ધીરે ધીરે એ તમને ઉતરે. એટલે હવે આપણે જોઈએ અને છે તો એમ જે પ્રથમ સાંખ્ય વિચારે કરીને જે ભ્રમરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે. આપણે જે અત્યાર સુધી જે કયા વચનામૃતમાં જોયું એમાં મુખ્યત્વે શું છે તો કાલે આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ સાંખ્યનો વિચાર બહુ જોરદાર છે અને મોક્ષ જે છે એને અર્થે યોગનો વિચાર સારો છે, કારણ કે એમાં ઉપાસના, ભગવાનની મૂર્તિ એનું અનુસંધાન બતાવેલું છે. એટલે સાંખ્ય વિચારે કરીને ભ્રમરૂપ થવાનું છે. એટલે આમાં કહ્યું, શું કહ્યું? સાંખ્ય વિચારે કરીને જે ભ્રમરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે. સમજો. એટલે અહીં પહેલાં સમજો, અહીં સમજવા જેવું શું છે તે સમજો કે ભાઈ જ્યાં સુધી તમારી શરીરની પ્રક્રિયા, એટલે તમે તમારા શરીરને જ્યાં સુધી ભૂત ઇન્દ્રિયોને નિયમનમાં નથી લેતા ત્યાં સુધી તમને ઉપાસના કરવાનો કે ભક્તિ કરવાનો જે વાસ્તવિક નિર્ધાર કે એનો જે તમને એક પ્રકારનો રાઈટ, હક એ પૂરેપૂરો પ્રાપ્ત થતો નથી. આપણે જ્યાં સુધી દેહને વિશે વર્તતા હોઈએ અને વિષય ભોગ કરતા હોઈએ ત્યાં સુધી કદાચ ભક્તિ કરીએ તો એ ભક્તિ એની પરાકાષ્ઠાને વિશે પહોંચી નહીં શકતી. એમાં પેલા જીવની જે પરિસ્થિતિ જે છે કે એની જે ભગવાનને વિશે પ્રીતિરૂપ જે સ્થિતિ એને કરીને પામવા યોગ્ય જે કોઈ ઐશ્વર્ય કે જે કંઈ હોય છે તે સિદ્ધ નહીં થતા. એટલે પહેલાં એનો વિચાર જે છે એનો દ્રઢ નિર્ધાર કે હું આત્મા છું એ પ્રકારે જે એને પોતાના શરીરને નિયમનમાં કરવાનું છે એના માટે આ સાંખ્ય વિચાર બહુ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે તમે આધ્યાત્મિક જગતમાં જો, તમે લૌકિક જગતમાં પણ જોજો કે ભાઈ જે છોકરાઓ ચંચળ નહીં હોય, જે સ્થિર બુદ્ધિ ન હોય, તમે જોજો એ બધી રીતે ભણવામાં કે દરેક રીતે એ હોશિયાર હોય અને પોતે પોતાના હિસાબે પોતાનું કામ પણ કરી દેતા હોય. અને જેનું મન નિયંત્રણમાં ના હોય, ઇન્દ્રિયો અંતઃકરણ નિયંત્રણમાં ના હોય, જે ચંચળ હોય એ તમે જોજો આમથી તેમ અટવાયા જ કરતા હોય. મંદિરમાં એવા ઘણા આવે છે, ફર્યા કરતા હોય આમ તેમ, બીજા ઉપર બોજારૂપ થાય. ઘણી વખત ભજન કરનારા માણસને ઇરિટેશન પણ થઈ જાય એવા માણસો, એવા છોકરાઓ ઉપર ને એવા વ્યક્તિઓ ઉપર કે ભાઈ એને જે લોકો લાવે છે તો એ પોતાના એની ઉપર લાવે છે ને, તો બીજાને હેરાન કરવા શું કામ છોડી દેતા હશે? સમજો, બરાબર? એટલે એ શું છે કે એની સ્થિર બુદ્ધિ નથી. હવે આપણે કોઈ એમ કહે કે છોકરાઓ તો એવા જ હોવાના ને, પણ એ છોકરાઓમાં પણ બાળપણથી એ સંસ્કાર આપવા કે ભાઈ મંદિરમાં કેવી રીતે કંઈ અહીંયા રખડવા કે ફરવા નથી આવતા તમે. મંદિર એક ઉપાસનાની જગ્યા છે, ભજન કરવાની જગ્યા છે અને અહીંયા બીજા જે કોઈ લોકો આવે છે તે ભજન કરવા આવે છે. તો એ કંઈ તમારા છોકરાઓને નથી સાચવવાના. સમજો. એટલે તમે જે તમારા છોકરાઓને લઈને આવો છો એ તમારી જવાબદારી છે, બીજાની જવાબદારી નથી. બરાબર? એટલે આ બધો સાંખ્ય વિચાર શીખવાનો છે કે ભાઈ ભ્રમરૂપ થવાનું છે. નિજાત્માનમ ભ્રમરૂપમ દેહત્રય વિલક્ષણમ જે ભગવાને કહ્યું અને એના પછી કહ્યું વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિયા કૃષ્ણસ્ય સર્વદા. એટલે પહેલાં ભ્રમરૂપ થવાની શરત છે, કન્ડિશન એપ્લાઇડ, અને પછી ભજન કરવાનો અધિકાર તમને મળે છે. એટલે ભગવાને અહીંયા કહ્યું કે સાંખ્ય વિચાર દ્રઢ નિર્ધાર એનો હોવો જ જોઈએ. 24 તત્વ જે છે એ 24 તત્વનો બનેલો દેહ છે અને જીવ ઈશ્વર જે કોઈ તે 24 તત્વ ભેળા સાંખ્ય વિચારે કયા છે. પણ એ 24 તત્વથી જ્યાં સુધી એ જીવ પોતાના સ્વરૂપને જુદો ન માને, એના સ્વરૂપને ન્યારું ન સમજે ત્યાં સુધી પેલા 25માં પરમાત્માની ઉપાસના એ કરી શકતો નથી.
સમજો. એટલે સાંખ્ય વિચાર પ્રમાણે ભગવાને સત્સંગી જીવન કે વચનામૃત આદિ ગ્રંથની અંદર 24 તત્વોનું નિરૂપણ કરેલું છે અને એનાથી ટોટલી વિલક્ષણ પડે એ જીવને બતાવેલો છે કે ભાઈ એ જીવનું સ્વરૂપ છે તે સંપૂર્ણપણે એ 24 તત્વ કરતાં જુદું છે અને વાસ્તવિકતામાં એ જીવ જે છે તે 24 તત્વોનો રાજા છે અને પેલા તો બધા એના નોકરો છે. ઇન્દ્રિયો અંતકરણ એટલે જેનો જીવ મજબૂત હોય એના ઇન્દ્રિયો અંતકરણ જે કોઈ છે તે એના નિયંત્રણમાં રહી, પણ જેનો જીવ મજબૂત નથી તેના ઇન્દ્રિયો અંતકરણ પણ આમ તેમ ફાફા માર્યા કરે, પછી એ ચંચળ રહે, એટલે એને સ્થિરતા ના આવે. એટલે જે કંઈ ભજને કરીને પામવાનું છે તે પામી શકતો નથી. એટલે ઉપાસના કરતાં પહેલાં તમારે તમારી પોતાની જાતને સ્થિર કરવી બહુ જરૂરી છે. બરાબર. અહીંયા હવે ગીતાજીનો આ શ્લોક કયો છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ સદભક્તિમ લભતે પરામ. એના પછી તથા આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપયુરુક્રમે કુવર્ત્યે હેતુ કિમ ભક્તિ મિથ્થમ ભૂત ગુણો હરિ પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. હવે આ બધા શ્લોકોની ટિપ્પણી જે કહી છે એની અર્થ જે કરેલો તે આ પ્રમાણે કરેલો તે સાંભળો. પહેલો જે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાકતી, એનો અર્થ એવો થાય જે જીવ જે છે તે પોતે પોતાના સ્વરૂપને એટલે એ બ્રહ્મભૂત એટલે દરેક જગ્યા પર જે ભગવાનને જોઈ રહેલો છે, સમજો, અને પોતે પણ બ્રહ્મરૂપ વર્તે છે, આત્મામાં રમણ કરનારો છે, તે કેવો છે? પ્રસન્ન આત્મા. એ પ્રસન્ન જે આત્મા જે છે એનું લક્ષણ જ આ છે, સમજો. એને વિષયોથી એ પોતે ઉપસમ અવસ્થાને પામી ગયો છે. બહાર ભગવાન કે એ પ્રમાણે કે બહાર વનમાં રહ્યો હોય કે બહુ મોટું રાજ્યનું રાજ કરતો હોય, પણ એના અંતરને વિશે એનો કોઈ હર્ષ કે શોક ન હોય, સમજો. કેમ? એ દરેક જીવને વિશે પરમાત્માને ઈચ્છે છે અને એને જે કોઈ એની પરિસ્થિતિ જે છે તે કેવી છે કે એ સુખ અને દુઃખમાં પોતે સમવર્તે છે અને ભગવાનનું ભજન કરવામાં જ એને આનંદ આવે છે. એટલે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા એવું કહ્યું છે. ભાઈ એ પ્રસન્ન જ છે, સમજજો. એટલે પ્રસન્ન રહેવું એ પરમાત્માનું ચિંતન કરતા વ્યક્તિની પ્રથમ નિશાની છે. આનંદમાં રહેવું, જ્ઞાનમાં રહેવું, જ્ઞાન અને આનંદ બંને પર્યાયવાચક શબ્દ છે. કોઈ વ્યક્તિ વાતે વાતે ગરમ થઈ જતો હોય, કોઈ વ્યક્તિ વાતે વાતે એગ્રેશનમાં આવી જતો હોય, કોઈ વ્યક્તિને વાતે વાતે ખોટું લાગી જતું હોય, સમજો, તો પછી એની જ્ઞાનની અવસ્થા ફક્ત ને ફક્ત બોલવા પૂરતી મર્યાદિત છે. એ પંડિત છે પણ જ્ઞાની નથી. જ્ઞાની વ્યક્તિ તમને લાગશે કે ભાઈ ગધા જેવો છે, કે બહુ ઓછું બોલે છે, કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી બોલતો નથી એવો, પણ એ એની મસ્તીમાં મસ્ત છે, આત્મારામ છે, ભગવાનનું ભજન કરે છે અને એમાં એ એનો આનંદ લેયા કરે છે. એને બીજાની કંઈ પડી નથી, એના વિશે કોણ શું કહે છે એની એને ચિંતા જ નથી. કેમ? એ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા છે, એ પ્રસન્ન છે, એની રીતે જ પ્રસન્ન છે. એને એના વિશે કોણ શું ઓપિનિયન આપે છે કે કોણ શું કહે છે એમાં કંઈ બહુ લાંબો ટૂંકો રસ નથી, કારણ કે એ પોતાના વિશે જ પરમાત્મા પુરુષોત્તમને વિશે જ અને પોતાને વિશે જ મગ્ન છે. અને બહાર શું ચાલે છે એની જોડે કોઈ રસ નથી. બરાબર. એટલે આવા વ્યક્તિ જે હોય એ ભગવાનને રાજી કરી શકે, સમજો. નાની નાની બાબતમાં એગ્રેશન લાવી દેવું, ગુસ્સે થઈ જવું, કોઈ માણસને કંઈક નાની ભૂલ ઉપર ટોકવા કે આ કે તે, દરેક જોડે બાંહી ચડાવવી, એ જ્ઞાની માણસનું લક્ષણ નથી. નાની નાની બાબતને જતી કરવાની. બરાબર. તમે બહુ મોટા વેપારીઓને જોયા હશે, 5, 25, 50 રૂપિયાનું નુકસાન થઈ જાય તો એને બહુ માઇન્ડ નહીં કરે, જવા દે, સમજો. કેમ? એને ખબર છે કે એને લીધે હું મગજ બગાડીશ તો બીજું લાખ રૂપિયાનું બગડી જશે કામ. એટલે એ નાની નાની બાબતમાં બહુ ધ્યાન નહીં આપે, જવા દે. હું એક જગ્યા પર જતો હતો, એનો એમડી હતો. હવે એના એમડીને ખબર હતી. હવે એમાં શું હતું કે એના જેટલા આખી કંપનીના જેટલા પણ માણસો હતા બધા મને રિપોર્ટ કરતા હતા. હવે એમાં મને ખબર પડે કે આ માણસ ચોરી કરનારો છે, આટલી ચોરી કરે, આટલી ચોરી કરે, આવો છે, તેવો છે.
એટલે મારી એ ફરજ બને એમડીને જણાવવાની કે આ જગ્યા પર ચોરી થઈ રહેલી છે, અહીંયા આપણે રોકવું પડશે. રિપોર્ટ મારો જોયો, ખુશ થયા, હી વોઝ વેરી હેપી. પછી મને કહે તમારી વાત એકદમ સાચી છે, મને પણ ખબર છે કે આ બધા માણસો ચોરી કરે છે, હવે એની સામે એ લોકોનો બિઝનેસ કેટલો છે એ મને કહ્યું. પછી મેં કહું બિઝનેસ, આ જે ચોરી કરે છે એનો બિઝનેસ પણ બહુ સારો છે. તે કહે કે આटे में नमक जितनी अगर वो चोरी करता है तो उसको जाने दो. मारवाड़ी माणस, उद्योगपति, समझो શું કે એનો શબ્દ, આંટે મેં નમક જીતની અગર વો ચોરી કરતા હે તો ઉસકો જાને દો. કેમ? એ બહુ સારો સેલ્સમેન હતો અને એ હકીકતમાં ચોરી કરતો તો એ બધાને ખબર હતી, આખી કંપનીને ખબર કે એ ચોરી કરે છે. બોલો, તો પણ એમડી શું કહી, આંટે મેં નમક જીતની ચોરી હે ને વાસુદેવભાઈ જાને દો ઉસકો. સમજો, બરાબર. પછી મને એણે એક દિવસ લોજિક સમજાવ્યો કે એ આપણે કેટલું કમાઈ આપે છે અને એની સામે એ જે ચોરી કરે છે એ એના મગજથી ચોરી કરે છે, એટલે એને એવું છે કે એ બહુ મોટો તુર્રમ ખાન છે, પણ આપણે આપણા મગજથી એની પાસેથી કામ લઈએ છીએ, આપણે વેપારીની જેમ વિચારીએ છીએ. આઈડિયા આવી ગયો. એટલે મુકેશ અંબાણીને ત્યાં એક વખત એક હારની ચોરી થઈ ગઈ, લગભગ રાઉન્ડ અબાઉટ 50 લાખ રૂપિયા એની કિંમત હતી એ સમય પર. તો એના ઘરની એની વાઈફ કે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતી હતી, તરત મુકેશ અંબાણીએ રોકી કે નહીં, મીડિયા ઇસ્યુ થઈ જશે, નેશનલ ન્યૂઝ થઈ જશે અને અંબાણીના ઘરમાં સિક્યુરિટીમાં પ્રોબ્લેમ છે, આખા ગામને ખબર પડશે, કાલે આનાથી મોટું જોખમ ઊભું થશે, નથી કરવી ફરિયાદ. અને ફરિયાદ નહીં કરવા દીધી. આઈડિયા આવી ગયો તમને? કહેવાનો મતલબ એવો છે કે તમારે કોઈ મોટી જગ્યા પર પહોંચવું હોય તો નાની નાની બાબતને જતી કરતાં શીખો. તમે જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેવા મોટા તત્વોને મેળવવા માંગો છો તો પછી નાની નાની બાબતમાં તમારે બાથ ભીડવાની કોઈ જરૂર નથી. આઈડિયા આવી ગયો? એ તમે તમારી એનર્જીનો ખોટો વેસ્ટ કરી રહેલા છો. યુ આર વેસ્ટિંગ યોર એનર્જી. કેમ? તમે તમારા આ મનુષ્ય જન્મે કે મનુષ્ય શરીરે કરીને સૌથી મોટું કામ ભગવાન મેળવી શકો એટલું સામર્થ્ય ભગવાને તમને આપેલું છે અને તમે એ શક્તિનો બગાડ બીજી જગ્યા પર કરી રહેલા છો. બરાબર? એટલે બહુ વધારે માથાકૂટમાં ઉતરવું નહીં. પેલો કહે કે હા તો જા ભાઈ, જવા દે, તારો મરઘો મોટો, આગળ જા. બરાબર? એમ કરીને એને બે હાથ ને ત્રીજું માથું કરીને જવા દેવાનો. દરેક જગ્યા પર હું જ જીતવો જોઈએ, હું જ ખરો છું, એવા બહુ આગ્રહ ના રાખવા, જવા દેવાના. બરાબર? 150ની સ્પીડ પર ગાડી જતી હોય પછી એ કોઈ પણ ટ્રક કે ટેમ્પા જોડે કે પછી પેલું હાઈલી ઇન્ફ્લેમેબલ પેટ્રોલ કે ડીઝલની ગાડી જોડે ઠોકાઈ જાય તો જેટલી સ્પીડમાં જતી હશે એટલી જલ્દી એ સ્વાહા થશે. સમજજો. અને જેની સ્પીડ ઓછી હશે એ બચી જશે. એટલે ભગવાનના માર્ગમાં આ સમજવા જેવું છે કે ભાઈ ભગવાનનું ભજન કરવાનું છે, બીજા કોઈ હોય તો એને પરમાત્મા તત્વ વિશે જાણકારી આપવાની છે, પણ આપણે થંભીને બહુ શાંતિથી જવાનું છે. સમજો, પ્રસન્ન રહેવાનું છે, દુઃખી નહીં થવાનું. દુઃખી આત્મા ભગવત ભક્ત ન હોઈ શકે એ સુદામાજીના ઉદાહરણ પરથી તમે જોઈ શકો છો, સુરદાસજીના ઉદાહરણ પરથી તમે જોઈ શકો છો. ફિઝિકલ કે ભૌતિક રીતે એ કોઈ વ્યક્તિ સુખી નહીં હતા, પણ એ લોકો શરીરના સુખને સુખ ન માનતા હતા અને શરીરના દુઃખને દુઃખ ન માનતા હતા, એટલે જ એ ભગવાનનું ભજન કરી શક્યા અને ભગવાન આધ્યાત્મિક જગતમાં આટલી મોટી સ્થિતિને પામ્યા. પણ આપણી જેમ નાની નાની બાબતમાં જો એ લોકો કચકચ કરતા રહે, નરસિંહ મહેતા કે મીરાબાઈ કે પછી સુરદાસજી, તો પછી એના નામ શાસ્ત્રમાં થોડા લખાણા હતા, આપણા લખાઈ ગયા હોત. સમજો? પણ આપણા નથી લખાતા એનું કારણ શું છે? આ કારણ છે કે આપણે હજુ એ આટા દાળ ચાવલ કપડાં વસ્ત્ર આભૂષણ અલંકાર ખોટું લાગી ગયું, પેલો બહુ સારો છે, આ બહુ ખરાબ છે, આની જોડે મને ફાવતું નથી, આની જોડે ફાવે છે, વાલો હરખામણો, સુખ દુઃખ, આનાથી જ બહાર નહીં આવતા. સમજી ગયા? એ લોકો આ બધા ચક્કરમાંથી બહાર નીકળી ગયેલા. એ બધાના જીવન ચરિત્ર જુઓ, મોટા પુરુષોના, એને એ બધા ચક્કર નડતા જ નહીં હતા. ભગવાનની કૃપાથી જે કંઈ મળ્યું તો ઠીક, ના મળ્યું તો પણ ઠીક. એમનો પોતાનો કોઈ એવો આગ્રહ ન હતો કે આ જ જોઈએ છે. સમજો? ભગવદ ઈચ્છાથી જે કંઈ મળે એને ભગવાનની પ્રસાદી સમજીને સ્વીકારી લેતા હતા
પણ કરતા શું હતા? ભજન કરતા હતા, એટલે એને ભગવાન મળેલા. ત્યારે આપણે શું કરીએ છીએ? ભજન કરવાનું છે, આપણે કરીએ છીએ પણ ખરા, પણ શરતોને આધીન કરીએ છીએ. નહીં, મને આવું તો મળવું જ જોઈએ, નહીં મારું આ તો થવું જ જોઈએ, નહીં મારી પાસે આ તો હોવું જ જોઈએ, એમ બધી શરતોને આધીન થઈને ભગવાન ભજીએ. તો ભગવાન કહે બેટા તું મારી જોડે શરત રાખે છે, એટલે તું શરતોની અંદર જ ખોવાયા કર બેઠો બેઠો. બરાબર? એટલે ભગવાન કોઈ શરતોને આધીન નથી. પેલા મુનિસ્વામી કહેતા હતા ને એ પ્રમાણે હમણાં જ ધરમસિંહ ભગત ગયા, એમને પૂછજો, એ કંઈ ઘોડાવાળો નથી કે આપણે બોલાવી દઈએ ને એ નીચે આવીને હાજર થઈ જાય. પહેલાંના સમયમાં ઘોડાગાડી ચાલતી હતી ને. મુનિસ્વામી અહીંયા આપણા ઘનશ્યામ મહારાજની સેવા કરતા હતા, બહુ વર્ષો સુધી સેવા કરતા હતા. ભૂરા ભગત ઓળખતા હશે, તમે પણ કદાચ ઓળખતા હશે. મંદિરમાં જ્યારે પેલો આપણે ઘનશ્યામ મહારાજની બારી પાસે પેલો હરીસો નહીં રહેતો હતો, અને પાછળ ઘનશ્યામ મહારાજની પાછળ પેલું ચક્ર રહેતું હતું, સ્ટીલનું ચક્કર હતું જૂનું. એ જેને યાદ હોય ત્યારે, એ જ્યારે અત્યારે આ ઘનશ્યામ મહારાજ જે જગ્યા પર છે ત્યાં ના હતા, આમ બહારથી હતા. ત્યારે મુનિસ્વામી કરીને એક સેવા કરતા હતા. હવે એમને છેલ્લે જરા શારીરિક રીતે બહુ સારું ન રહેતું હતું, એટલે સામે અહીંયા રૂમમાં રહેતા હતા. તો ધરમસિંહ ભગત એમની સેવા કરવા જતા હતા. તો ધરમસિંહ ભગત કે ભગવાનને પ્રાર્થના કરો ને, ઘનશ્યામ મહારાજની આટલી સેવા કરી તો તમને આવીને લઈ જાય. તે હસીને શું કહે ખબર ધરમસિંહ ભગતને? એ કંઈ ઘોડાગાડીવાળો છે કે હું કહું ને આવીને લઈ જાય મને? એ ભગવાન છે એમ કે એની સેવા કરી, તે એને રાજી કરવા કરી, એમના ધામમાં જવા કરી, એને ઓર્ડર કરાવી મહારાજે એવું કે ભાઈ તમે આવીને મને લઈ જાઓ. ધરમસિંહ ભગત એવું કહેતા કે ભગવાનને પ્રાર્થના કરો કે તમને લઈ જાય એમ. હા હા, એટલે મુનિસ્વામી એવું કહેતા હતા એમને કે ભાઈ એ કંઈ ઘોડાગાડીવાળો નથી કે હું બોલાવું ને આવી જાય. હા, આ કંઈ કેબ અત્યારે આપણે પેલી મોબાઈલ પર બોલાવો ને કેવી આવી જાય છે? નોટ લાઈક દેટ. ભગવાન છે, આ પુરુષોત્તમ નારાયણ છે. એટલે એ કહે કે એને જે ભોગવાવું છે, મારામાં કંઈ કસર હશે તો એ કસર ભગવાન મારી ઓછી કરે છે, તોડે છે. દેહમાં આસક્તિ છે તે તોડે છે. કેશુ સ્વામી નહીં કહેતા હતા? એ તો ભગવાન અહીંયા આપણે લઈને આવતા હતા ગયા વર્ષે, ત્યારે એ કેશુ સ્વામી પણ મને કહેતા હતા. એ તો એમ કહે કે ડોહા હોય ને તેને એમ કે શરીરમાં આસક્તિ બહુ હોય, એમ કે આ જોઈએ ને પેલું જોઈએ ને ફલાણું જોઈએ ને ઢીમકું જોઈએ. એટલે ભગવાન આ બધી શરીરને વિશે ઉપાધિઓ નોતરી આવે. એટલે શરીરની આસક્તિ ભગવાન તોડે તો પછી ભગવાનને પેલો કહીને કે હવે ભાઈ અહીંયાથી તું લઈ જા. બરાબર? પછી ડોહાનો ડંગોળો લઈને અમુક છોકરા ભાગી જાય એમ કહે, અને ડોહાઓને બહુ હેરાન કરે. મેં કહું એવો છોકરો તમને કોણ દેખાય છે? એ કહે કે મારી સામે જ છે. સમજી ગયા? એવો કોણ? એવો હું પોતે એમ. હું હજુ એવો જ છું, દંગોળો લઈને ભાગી જાય એવો જ છું. તે કે મને ખબર છે તું હજુ એવો જ છે, હું તને આજનો ઓળખું છું. અહીંયા હું એમને લઈને આવતો હતો ને ત્યારે કહેતા હતા. સમજો? બરાબર? એટલે જે કોઈ મોટા પુરુષ હોય એની પાસેથી આ બધું પ્રેક્ટિકલી પણ શીખવાનું હોય, શાસ્ત્રોના વાક્ય. એ આપણે આ શરીરની પાછળ પડેલા છે ને પછી આપણે ભગવાન પણ જોઈએ છે, તો પછી કાથી મળે? બરાબર? શરીરનો પૂરેપૂરો તમારે વિશે તિરસ્કાર ભાવ હોવો જોઈએ. તિરસ્કાર એટલે કેવો તિરસ્કાર? કે જે કંઈ જેમ રહી છે તેમ રાખવાનું એમ. એને કંઈ બહુ શણગાર, એનો બહુ કોઈ એને શણગારવાનું નથી, કે એની પાછળ આખો દિવસ નહીં કાઢવાનો. અને ઘણા પેલી નાની નાની બાબતમાં આજે તો પાવર નથી, આજે તો આ નથી, એમ બધી ફરિયાદ બહુ કર્યા કરે. એ બધી બહુ ફરિયાદ નહીં કરવાની. જરા મજબૂત બનવાનું, સ્ટ્રોંગ બનવાનું, કે દરેક પરિસ્થિતિમાં આપણે આપણું કાર્ય જે છે તે કરી શકીએ. બરાબર? એટલા માટે આ લખેલું છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. એ દરેક અવસ્થાને વિશે પ્રસન્ન રહે. કારણ કે સંજોગો જે છે કે અવસ્થા તમારા શરીરની છે એ કંઈ આપણા નિયંત્રણમાં થોડી છે, એ તો બદલાતી રહી. સમજો? એટલે ભગવાનનું ભજન કરવા માટે પહેલાં આપણી માનસિક સ્થિરતા જોઈએ, કે આ શરીર ભાવમાંથી બહાર નીકળવાનું છે, પછી ભગવાનનું ભજન થાય. બરાબર? એના પછી કહ્યું આત્મારામ અને રાગ દ્વેષાદી રૂપ ગ્રંથિએ રહિત એવા પણ મુનિઓ ભગવાનની ફલ અનુસંધાને રહિત નિષ્કામ ભક્તિ કરે છે. શું કહ્યું? આત્મારામ, જે પોતે પોતાના આત્માને વિશે રમણ કરનારા છે. બેસ્ટ એક્ઝામ્પલ કોનું? સુખદેવજીનું. ભાઈ પોતે પોતાના આત્માના વિશે રમણ કરતા હતા. કેવા કયા છે? એમને રાગ દ્વેષાદી ગ્રંથિએ રહિત એવા પણ. ભાઈ એને કોઈ રાગ નથી ને કોઈ દ્વેષ નથી. હવે રાગ અને દ્વેષ ક્યારે ના હોય? કે એને કોઈ વહાલો, કોઈ અરખામણો ના હોય. કારણ કે જેમને તમને જે વહાલો હોય એના પ્રત્યે તમને રાગ હોય, અને તમને જે હરખામણો હોય, શત્રુભાવે વર્તો હોય, એના પ્રત્યે તમને શું હોય? દ્વેષ હોય.
એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે જે શત્રુ મિત્રાદે રહિત છે, શત્રુ મિત્રાદિ રહિત એટલે જેના માટે જગતમાં કોઈ શત્રુ નથી, જે અજાત શત્રુ છે, જેનો કોઈ મિત્ર નથી. મિત્ર નથી એટલે એનો મતલબ એવો નથી કે આખા ગામ જોડે બાઈ ચડાવ્યા કરે છે, ના, એ સમબુદ્ધિને પામેલો છે. એટલે એ રાગ દ્વેષથી પર વર્તે છે, આત્મામાં રમણ કરનારો છે, એટલે આત્મારામ છે. બરાબર. એવા પણ મુનિઓ, સમજો, એ આત્મામાં રમણ કરે છે તો પણ એવા પણ મુનિઓ ફળ અનુસંધાને રહિત, એને બીજું કોઈ ફળ નથી જોઈતું, નિષ્કામપણે શું કરે છે? નિષ્કામ ભક્તિ કરે છે. કોની કરે છે? ભગવાન નારાયણની. તેવા પણ મુનિઓ ભક્તિ કરે એવા ભગવાનમાં કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્ય આદિ ગુણો રહ્યા છે. ભાઈ, એ ભગવાનમાં ભક્તિ કેમ કરે છે? તો ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો જોઈને સુખદેવજીને એવી ઈચ્છા થઈ ગઈ કે ઓહો, કે હું આ આત્માને વિશે રમણ કરનારો અને મને એમાં આટલું સુખ આવતું હતું, અને આ ભગવાનના જે અનંત કલ્યાણકારી ગુણો, વાહ 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 વાહ, આ ગુણોને સાંભળ્યા તો એના તો ગુણ ગાવામાં, એના ચરિત્ર ગાવામાં, એની કથા વાર્તા કરવામાં ઘણો આનંદ થશે. જો આ 2 શ્લોકમાં આટલો આનંદ આવતો હોય તો એ પરમાત્માના ગુણ ચરિત્રને જે કોઈ કથા વાર્તા કે એને લગતા જે કોઈ કીર્તન કરવા, એમાં તો ઘણો બધો આનંદ આવશે. એટલે એ પોતે પોતાની સ્થિતિને મૂકીને પછી શ્રીમદ ભાગવતને ભણવા આવી ગયા. બરાબર. શરીરને જીતેલા વ્યક્તિ હોય તે ભગવાનનું ભજન કરી શકે, યાદ રાખજો. એટલે અહીંયા આ પ્રમાણે કહ્યું છે. બરાબર. હે રાજર્ષે, સત્વાદી ગુણના કાર્યભૂત 3 દેહ થકી વિલક્ષણ આત્મ સ્વરૂપના સમ્યક નિષ્ઠાને પામેલા, આત્મ સ્વરૂપમાં સમ્યક નિષ્ઠાને પામેલો એવો પણ હું સુખ ઉત્તમ શ્લોક ભગવાનની લીલાથી આકર્ષિત ચિત્તવાળો થઈને શ્રીમદ ભાગવત પુરાણ રૂપ જે આખ્યાન તેને ભણતો હોય. આવી ગયું ને? શું કહ્યું કે ભાઈ હું આત્મ સ્વરૂપમાં કેવો છું? મગ્ન થયેલો છું. બરાબર. સત્વાદી 3 ગુણના કાર્યભૂત દેહ થકી વિલક્ષણ છું. સત્વ, રજ અને તમ, એ 3 ગુણ જે છે તે કાયમ માટે આપણા શરીરને વિશે વર્ત્યા કરે છે, અને એ 3 ગુણ જે પ્રમાણે વર્તે એ પ્રમાણે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. તો આ બધા ગુણોથી જે અભિભૂત ન થાય એવી સ્થિતિ કોની હતી? સુખદેવજીની હતી. અને એ આવી સ્થિતિમાં વર્તતા હતા તો પણ એ શું? ઉત્તમ શ્લોક ભગવાનની લીલાથી આકર્ષિત ચિત્તવાલો થઈને. ઉત્તમ શ્લોક કયો? પેલા ભગવાનના રૂપના, શ્રી કૃષ્ણના ગુણગાણવાળો જે શ્લોક, એ જે પેલા એમ કહે કે વ્યાસજીના શિષ્યએ ગાયો, ક્યાં જઈને? સુખદેવજી જ્યાં ધ્યાનમાં બેઠેલા ત્યાં જઈને. તો એમને થયું કે અત્યાર સુધી જગતનો કોઈ વિષય મને મારી સ્થિતિમાંથી આ પ્રમાણે બહાર કાઢવા માટે સક્ષમ થયો નહીં, આ શ્લોકમાં એટલો આનંદ આવી ગયો કે મને મારી સ્થિતિમાંથી બહાર આવવું પડ્યું. એમ તો એવો તો કોના વિશે? આ કોનો શ્લોક છે? એટલે પછી કહ્યું કે ભાઈ, પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન જે આ લીલા કરી રહેલા છે એમનો આ શ્લોક છે. અને તમારા પિતાજી આ ગ્રંથ જે છે એની રચના કરી ચૂક્યા છે, હવે એમને કોઈ યોગ્ય શિષ્યની જરૂર છે. તો એમને કહ્યું કે તમારા જેવો યોગ્ય કોઈ શિષ્ય નથી આ ગ્રંથ ભણવા માટે. એટલે એમની ઈચ્છાથી આ શ્લોક હું અહીંયા બોલ્યો છું. એમ કરીને વ્યાસજીના શિષ્ય આ શ્લોક બોલ્યા. એટલે પછી સુખદેવજીને થયું કે ના, પિતાજીની વાત સાચી છે. એટલે એ પોતે પોતાની સ્થિતિમાં, આનંદની સ્થિતિમાં હતા, ઓલરેડી આ આત્માની સ્થિતિમાં હતા, એનો ત્યાગ કરીને ભગવાનના શ્લોકને ભણવા માટે, ગીત ગાવા માટે ત્યાં પહોંચી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે કોઈ જગ્યા પર કોરાણે આમ શાંતિથી બેઠેલા હો, એના કરતાં પણ ભગવત ભજન કરવું, માળા કરવી, ગુણગાણ ગાવા, ભગવાનના કીર્તન સાંભળવા, કે સારો કંઠ હોય તો કીર્તન ગાવા, કે ભગવાનના ચરિત્ર સાંભળવા કે ચરિત્ર ગાવા, આ ઉત્તમ કામ છે. આયરો પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા. એ શ્લોક તો પેલો ભગવાનના સ્વરૂપ અને રૂપવાળો છે, એ લખેલો છે ભાગવતજીમાં, પણ મને નહીં યાદ, સંસ્કૃતમાં લખેલો જ ને. એટલે 2 શ્લોક હતા એમાં. હા, એ સાંભળ્યા તે 2 શ્લોક હતા. હા, એ 2 શ્લોક હતા. એ તો સવાલ જવાબ તો એ બંનેની સ્થિતિની ઇન્ટરનલ વાત છે, પણ એ 2 શ્લોક હતા. એક ભગવાનના રૂપનો આખો હતો અને એક સ્વરૂપનો હતો. એમ કરીને 2 શ્લોક હતા. અને એ 2 શ્લોક કયા હતા એમને, ને બહુ આનંદ થયેલો એમને. એટલે એ પોતે હા કરશું આપણે વાત. નહીં, એ વાત કરશું. મેં સાંભળેલો છે ભાગવતજીની કથામાં. એક વક્તા પાસેથી મેં એ બંને શ્લોકનું નિરૂપણ પણ સાંભળેલું છે.
પણ અત્યારે મને યાદ નથી. 100% મેં સાંભળેલું છે. અને આમાં શું છે, ભાગવતજીના વક્તા જેટલા સારા હોય ને અને જેટલા ભજનવાળા હોય એટલા વધારે સારા. ભાગવતજીના વક્તા ભજનવાળા હોવા જોઈએ, તો તમને ભાગવતજીમાં બહુ આનંદ આવે. શુષ્ક જ્ઞાની હોય, પંડિત હોય તો એ બધું તમને સમજાય તો દે, પણ પછી એનામાં જ ભજનની વૃત્તિ નહીં હોય. ભાગવત ગ્રંથ કેવો છે ખબર છે તમને? કહું, યાદ રાખજો, આપણા જીવનમાં દરેક કાર્યો એવા નથી હોતા કે જે મગજથી થાય. અમુક કાર્યો એવા હોય છે કે બાય હાર્ટ થાય, એમાં ઇમોશન જોઈએ. હા, આ આપણા જે આ એક છે તે ગુજરાતીવાળા, હા એ મેમનગરના છે તે આપણા એ, હા નહીં 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 હેમાંગ 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 શાસ્ત્રી, એ મેમનગરવાળા, એ સારા વક્તા છે, એ ભક્તિવાળા છે, સમજો. અને એ શ્લોકે શ્લોકનું ને શબ્દે શબ્દનું નિરૂપણ બહુ સારી રીતે કરે છે. એટલે ગુજરાતીમાં બહુ સારા વક્તા છે. એટલે હું એ જ કહું ને કે ભક્તિભાવવાળા એવા જે કોઈ હોય એની પાસેથી તમે સાંભળો તો મજા આવે. પંડિતો તો ઘણા હોય, તમે પારાયણ કરાવો એ પણ બરાબર છે, આપણે ના નહીં પાડતા, એનાથી તમને પુણ્યફળની પ્રાપ્તિ થાય, પણ કથા કરાવો તે શ્રેષ્ઠ કામ છે. એ ભજન થાય છે, તમારું કીર્તન થાય છે, સમજો. ભગવાનના ગુણ તમે સાંભળો, શાંતિથી માળા કર્યા કરો અને આનંદમાં રહો, એ મજા જ કહેવો છે. હા, એ ભેળા પછી પેલા ભૂદેવો પારાયણ કર્યા કરે, તમે જે નિયમ લીધો એ પ્રમાણે અલગ મેટર છે. એ પછી તમે યજ્ઞ યાગાદિક જે કંઈ કરાવો એ પણ સારી વાત છે, ના નહીં પાડતા, પણ સૌથી શ્રેષ્ઠ તો આ જ છે. ભગવાનના ગુણનું કીર્તન થાય, ભજન થાય, જેટલા લોકો બેઠા હોય શાંતિથી ભગવાનની કથા સાંભળે અને માળા ફેરવે, ભજન કરે, લીલા ચરિત્રોને વાગોળે, પરમાત્માના સ્વરૂપના ગુણગાન ગાય. આના જેવી શ્રેષ્ઠ કોઈ જીવનની અવસ્થા નથી, સમજો. આ સારામાં સારું કાર્ય છે જીવનનું, બરાબર. એટલે હંમેશા એક દાખલા તરીકે હું તમને એક વાત કરું, આપણે આપણા વ્યવહારિક કાર્યો કરીએ ને એમાં આપણા મગજનો ઉપયોગ કરીએ વધારે, સમજો. પણ આપણે આપણા ઘરના પ્રસંગો કે ઉત્સવ સમયયા એમાં જે આયોજન કરીએ એમાં સૌથી વધારે આપણા ઇમોશન, આપણા ભાવ, આપણી લાગણી એનો ઉપયોગ થતો હોય. ઉત્સવ સમયયા થતા હોય, તહેવાર હોય, તો આપણે તહેવારમાં ખર્ચો કરીએ છીએ, સમજજો. પણ એ તહેવારનો ખર્ચો જે હોય છે તે આપણી લાગણીઓ માટે હોય છે, કે ઘરમાં છોકરાઓ માટે કે તમારા જે કોઈ વડીલો માટે તમે કંઈ પણ લાવો તો તમારા મા બાપ શું કહે, મારો દીકરો મારા માટે દિવાળી પર નવું પેન્ટનું કાપડ લાવ્યો, એમ કહેશે. ત્યારે રૂપિયા કરતાં વધારે પેલા ભાવની કિંમત છે. તમે તમારી બાને એક સાડી અપાવો 5000ની કે 10000ની, અને તમે કહો બા 10000ની સાડી છે તમારા માટે, દીકરાના લગ્નમાં આ જ પહેરવાની છે, તો બા તમારી 100 માણસને કહી દેશે કે મારો દીકરો મને 10000 રૂપિયાનો સાડલો આપી ગયો. કિંમત અહીંયા 10000 રૂપિયાની નથી, યાદ રાખજો. કિંમત ભાવની છે કે એની બા માટે પેલો આપી ગયો, સમજો. એટલે જીવનમાં દરેક જગ્યા પર એકલા ગુજરાતીની જેમ મગજની વાપર્યા કરતા, આપણા ગુજરાતીઓ મગજ બહુ વાપરે દરેક જગ્યા પર. ટકા ભાવ વધ્યો, ભાવ ઘટ્યો, વેચો, લેવ, બરાબર, લે વેચ કરજો. પણ એ લે વેચ તમે જે કંઈ કરો છો એ કોના માટે કરો છો? છેલ્લે ફોર હેપીનેસ, સમજજો. એટલા માટે એક વસ્તુ બીજી પણ યાદ રાખજો, હું સફળ થઈશ એટલે હું ખુશ થઈશ કે મને આનંદ આવશે, એ ગણતરી જીવનમાં કોઈ દિવસ ના રાખતા. તમારા સફળ થવાને તમારા આનંદ જોડે કે ખુશી જોડે કોઈ લેવા દેવા નથી. જીવનમાં એવા ઘણા માણસ હશે કે જેની પાસે ભૌતિક સાધનો ઓછા હશે પણ બહુ આનંદમાં રહેતા હશે, લાલાની જેમ. અને એવા ઘણા લોકો હશે કે જેની પાસે બધા સાધન હશે ભૌતિક, પણ એ માર્યો જ ફરતો હશે ને એના મોઢા પરથી માખી પણ ન ઉડતી હોય, એવો દિવેલ પીધેલા જેવો ફરતો હશે કે સવારે એનું મોઢું તમે જોઈ લો તો તમને એમ થાય કે આના કરતાં બિલાડી આડી ગયેલી હોય તો સારી, સમજો. એવા દિવેલ પીધેલા તમને જોવા મળશે. મારા જ ફર્યા હોય, અરે કરોડોપતિ હોય કે અબજોપતિ હોય, પણ માર્યો જ ફરતો હોય. એના ચહેરા પર કોઈ દિવસ તમને શકૂન નહીં દેખાય, સુખની અનુભૂતિ ના દેખાય. એટલે
એવું કોઈ દિવસ ન માનતા કે ભાઈ હું સફળ થઈ જઈશ એટલે મને સુખ આવશે. આનંદ કેવું કે સુખ કેવું કે ખુશી કેવું એ તો તમે જીવનની દરેક પળમાં દરેક ક્ષણમાં માની શકો છો. સફળ થવાયા કરશે, કામ કર્યા કરવાનું એના માટે. સફળતાને અને ખુશીને મિસમેચ નહીં કરતા, એને કોઈ લેવા દેવા નથી. હમણાં જ એક બહુ સફળ વ્યક્તિનું આ નિવેદન હતું કે હું નાનો હતો ત્યારે મને એવું કહેવામાં આવેલું કે ભાઈ તું સફળ થઈશ એટલે તને ખુશી મળશે. પછી જ્યારે મને સફળતા મળી ત્યારે હું મારી આજુબાજુ જોતો હતો પણ ખુશી કોઈ જગ્યા પર હતી જ નહીં. અને મારી આજુબાજુની કોઈ વસ્તુ કોઈ બદલાયેલી જ નહીં. હું સફળ હતો ત્યારે પણ નહીં અને એ પહેલાં પણ નહીં. આજુબાજુ બધું સેમ ટુ સેમ જ હતું જે પહેલાં હતું. એટલે એ ફક્ત ને ફક્ત મારી માનસિકતા હતી કે હું સફળ થઈશ તો હું ખુશ થઈશ. ખુશીને તમારી સફળતા જોડે કોઈ લેવા દેવા નથી. તમારી સફળતા કોઈ પણ ક્રિયાને અવલંબને કરીને હોવી જોઈએ નહીં. સમજો, અંગ્રેજીમાં એક કહેવત છે, યોર હેપીનેસ શુડ બી યોર સબ્જેક્ટ. એ તમારો સબ્જેક્ટ, એ વિષય હોવો જોઈએ, નોટ ઓબ્જેક્ટ. એટલે એ ઓબ્જેક્ટિવ ન હોવી જોઈએ. ઓબ્જેક્ટિવનો અર્થ એવો થયો કે આ મળશે તો મને ખુશી મળશે, આ કરીશ તો મને ખુશી મળશે, આ એચીવ કરીશ તો મને ખુશી મળશે. અરે એ ન થશે ત્યાં સુધી તમે મારા ફરશો. એ મેળવવાના ચક્કરમાં તમારી જીવનનો સૌથી અમૂલ્ય સમય ચાલ્યો જશે, સમજજો. અને એ એટલું મૂલ્યવાન જીવનમાં હશે જ નહીં કે જેટલો મૂલ્યવાન સમય તમે એ મેળવવા પાછળ કાઢી નાખ્યો. કારણ કે સમય તો સૌથી વધારે મૂલ્યવાન છે, સમજો. એટલે જીવનમાં સમયને અને પોતાની જાતને કોઈ દિવસ કોઈ વસ્તુથી ઓછી નહીં આંકતા. કેમ? જે કોઈ વસ્તુ છે એ મેળવનાર તમે પોતે છો અને મેળવવાના છો કે એમાં આ સમય તમને જે મળેલો છે એ સમયની અંદર જ તમે એને મેળવવાના છો. એટલે એ સમય અને તમે એ સૌથી વધારે મહત્ત્વના છે. એ વસ્તુ એટલી મહત્ત્વની નથી. કારણ કે ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુઓ જીવનમાં મળતી નથી, એને કરીને કંઈ મરી નહીં જતા, સમજજો. એ જીવે જ છે, આપણે જ જીવીએ છીએ ને. આપણા જીવનનો તમે બધા પોતપોતાના જીવનનો સક્સેસ રેટ જોજો. એવી ઘણી બધી વસ્તુ તમને ન મળી હશે, તેનાથી તમે કંઈ મરી ગયા, જીવતા જ છો ને, સમજો. કંઈ ફરક નહીં પડતો. પણ આ ખાલી આપણી માનસિકતા હોય છે. આ આપણે સાંખ્યશાસ્ત્ર શીખવાડે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, એ ખુશ રહેવું, આનંદમાં રહેવું, ભગવાનનું ભજન જેમ બને તેમ વધારે થાય એવો પ્રયત્ન કરવો. દુનિયામાં જે કોઈ વસ્તુ છે કે વ્યક્તિ છે એ બધા પ્રારબ્ધે કરીને આવે છે અને જાય છે. અને એના આવવા અને જવાથી આમ ટેકનિકલી જોવા જાય તો આપણે કોઈ ફરક પડતો નથી. આપણે ન હતા એ 100 વર્ષ પહેલાં પણ દુનિયા ચાલતી હતી, આપણે જઈશું એ 100 વર્ષ પછી પણ દુનિયા ચાલશે, આપણે છે તો પણ દુનિયા આમને આમ જ ચાલવાની છે. એટલે ડોન્ટ ગીવ સો મચ ઇમ્પોર્ટન્સ ટુ અધર થિંગ્સ. આ બધી વસ્તુઓને એટલું બધું મહાત્મય નહીં આપો. જીવવા માટે જેટલું જરૂરી છે એટલું કરો. રાજી રહેવું જરૂરી છે, ભજન કરવું બહુ જરૂરી છે. અહીંયાથી નીકળવા માટે આપણે અહીંયા આવેલા છીએ એ યાદ રાખજો. અહીંયાની વસ્તુ એટલી મહત્ત્વની નથી, આપણે અહીંયાથી નીકળવાનું છે એ મહત્ત્વની બાબત છે. અને નીકળી કેવી રીતે શકીએ? ભજન કરીને. અહીંયાથી આપણો મોક્ષ જીવનો થશે તો અહીંયાથી નીકળી શકશું. એટલે અહીંયાની વસ્તુને વધારે પડતું મહત્ત્વ આપી દીધું તો અહીંયાથી નીકળી ન શકશો. છેલ્લે એ યાદ આવશે, મળી હશે તો એમ થશે આની પાછળ બહુ મહેનત કરી અને મળી, ભોગવી ન શક્યો. અને ન મળી હશે તો એવું થશે સાલું મળ્યું નહીં. એટલે અંતકાળે યાદ આવશે તો પેલા જળ ભરતની જેમ આના પછી પાછો બીજો ધ્યેય નક્કી. આસક્તિ થઈ ગઈ ને એટલે. બરાબર. લતા મંગેશકરના છેલ્લા શબ્દો સોશિયલ મીડિયા પર વાંચી લેજો. પેલા હોસ્પિટલના રૂમની અંદર હતી ને તે, બરાબર, શું કહેતી હતી? અત્યારે હું બહુ મોટી ગાયિકા હતી, કે મને ભારત રત્ન મળેલો, કે હું દેશની સૌથી મોટી સેલિબ્રિટી હતી. એ કોઈ વસ્તુ અત્યારે મેટર કરતી નથી. અત્યારે લતા મંગેશકર એક જગ્યા પર ખૂણામાં આટલા ખાંચામાં નાનું શરીર લઈને સૂઈ રહેલી છે ને એ એકલી જ છે. એનું દુઃખ બાંટવા માટે કે એનું એકલપણું જે કંઈ છે એ વેચવા માટે કોઈ વ્યક્તિ હાજર નથી. કોઈ સોનાનો સુવર્ણ સ્તંભ પણ હાજર નથી ને ગોલ્ડ મેડલ પણ હાજર નથી. અને આ જ વાક્ય છેલ્લે પેલો પણ કહી ગયો, રાકેશ ઝુનઝુનવાળા પણ, કે ભાઈ હું કેટલો મોટો માણસ છું એ અત્યારે કોઈ મેટર કરતી નથી વાત. સમજી ગયા?
એટલે તમારી ઉપલબ્ધિઓ જે કોઈ છે તે બધી અહીંયા જ રહી જવાની છે. તમે જે આનંદમાં જીવશો, ભગવાનનું ભજન કરશો, એ જ તમારી સૌથી મોટી જીત છે. બાકી ઉપલબ્ધિઓ અહીંયા જ રહી જશે. બહુ બધો લોકો છેલ્લે તમારા નામની એક તકતી બનાવશે ને એક પૂતળું બનાવશે અને તડકામાં છોડી દેશે. બરાબર? એટલે એ ગરમી ખાય, પછી આ વરસાદ આવે તો વરસાદ ખાય. બરાબર? અને ઉપર કાગડા કૂતરા હશે જે કંઈ તે ચંદનની વૃષ્ટિ કરશે. એને કોઈ સાફ કરવાવાળો પણ હશે નહીં. એ તમારા જે કંઈ માથા ઉપરથી ચંદનની વૃષ્ટિ કાગડા કૂતરા કર્યા કરશે. બરાબર? તમે જ્યાં હશો ત્યાંથી જોઈને રાજી થશો કે આને કોઈ સાફ કરવાવાળું નથી અત્યારે. લોજિકલ માણસ હોય તો ન મૂકે કે ના મુકાવે, એ કહીને જાય જો ભાઈ આપણું ખુલ્લા તો મુકાય જ નહીં, જરા પણ ના મુકાય. પણ હવે સમજો, આપણે વાત કરીએ એ પ્રમાણે કોમન સેન્સ ઇઝ નોટ વેરી મચ કોમન. એ કોમન નથી એટલે તમે સમજાવવા જાઓ તો લોકો તમને ગાંડા કે એના કરતાં જવા દેવાનું. બરાબર? ચાલો. એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે કે આ જે સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્મા થકી વ્યતિરિક્ત જે કોઈ પંચ ઇન્દ્રિયોને 4 અંતકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણે છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં. જોયું ને? મજબૂતી છે એના વિચારોમાં. બરાબર? યાદ રાખજો, જેના વિચારોમાં મજબૂતી છે એને કોઈ હરાવી શકતું નથી. સમજજો. અને જે વિચારથી કમજોર છે એને નાનામાં નાનું તણખલું પણ હરાવી નાખશે. પેલો કહીને કાંટો વાગેલો એટલે અટકી ગયો. અરે ભાઈ, કાંટાએ તને નથી અટકાવેલો. અટકાવ્યો કોણે? તારા મગજે અટકાવ્યો. કાંટાની એ ક્યાં તાકાત છે કે એ તને અટકાવી દે? મજબૂત માણસ શું કરે? કાંટો કાઢે, પાટો બાંધે અને સીધો એના કામ પર નીકળી જાય. કાંટો એને થોડો નડે છે, સમજો. પણ કમજોર માણસ હોય એને કાંટો નડે. બહુ વરસાદ પડે છે, અમારા પેલા રિપ્રેઝેન્ટેટિવની જેમ. સાહેબ આજે વરસાદ બહુ હતો એટલે કામ નહીં થયું. સાહેબ આજે ગરમી બહુ હતી એટલે કામ ન થયું. સાહેબ આજે સાસરે જમવા જવાનું હતું એટલે કામ ન થયું. મેં કહું ભાઈ તો કામ કરવાનો ક્યારે છે તું એ કહી દે પહેલાં. તું વરસાદમાં કામ કરવા ન જશે, ગરમીમાં કામ કરવા ન જશે, સાસરે કેરી ગારો જમવા જશે ને કામ ન કરશે તો પછી કામ કરવાનો ક્યારે છે એ તો કે. બરાબર? એટલે માનસિક રીતે મજબૂત કેવી રીતે થવાય એ સાંખ્ય વિચાર શીખવાડે. શું કહે છે કે ભાઈ વિચારે કરીને આત્મા થકી વ્યતિરિક્ત, એટલે આત્મા થકી વ્યતિરિક્ત બહાર જે કોઈ ઇન્દ્રિયો અંતકરણના વિષયો જે છે એ બધા કેવા છે? અતિશય તુચ્છ છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં ને બંધાય નહીં. કેમ? એને એ ખબર છે જીવાત્મા જ્યાં સુધી આ શરીરને વિશે હોય છે ત્યાં સુધી જે બહાર બધા વિષય ભોગવી શકે છે. જેવો જીવ અંદરથી બહાર નીકળી જાય પછી પેલો કંઈ કાકાને મંચુરિયન્સ બહુ ભાવતા હતા, જરા મૂકને. અરે કાકો ગયો, ગરમ ગરમ મંચુરિયન્સ હવે ત્યાં રહી ગયા, મૂકી દેજે ત્યાં અશ્વની કુમારના ચોરાહા પર. ચોટલા પેલો જે છે ને ચોક છે ને અશ્વની કુમાર, પેલી સાઈડ બદલે છે ને ત્યાં મૂકવાની હોય ને પેલી ખીચડી, કાકા મંચુરિયન વિસામો, એ વિસામા પર જઈને ત્યાં જઈને મૂકી દેજે હવે કાકાને. કાકો ગયો, હવે જીવાત્મા નીકળી ગયો અંદરથી. હવે એને મંચુરિયન્સ હોય કે ફ્રાઈડ રાઈસ હોય કે પછી બીજું જે કહ્યું હોય તે ગયું બધું મૂકી દેવાનું હોય. પૂરું થઈ ગયું. શ્રીપતિમ શ્રીધરમ થઈ ગયું. બરાબર? એટલે જે કોઈ વિષયનું સુખ છે તે અંદર રહેલા જીવાત્મા વતે છે. જીવાત્મા ના હોય તો બહાર ગમે તે વિષય ચાલતો હોય, કંઈ કામનો નથી. સમજો? અંદર જીવાત્મા છે તો પછી પેલો જોઈ છે, ઈચ્છા થાય છે, ઇન્દ્રિયો અંતકરણ એમાં દોડે છે ને ભોગવે છે. પણ અંદર જીવાત્મા જ ન હોય તો પછી કાં છે પરિસ્થિતિ? પછી એ જોવા જવાનો છે? પછી એ ભોગવવા જવાનો છે? ના જવાનો. એટલે સાંખ્ય વિચાર બહુ ઉત્તમ છે કે જે કંઈ છે તે અંદર જીવ છે, ઇન્દ્રિયો અંતકરણ જે કંઈ છે એ વિષયો પાછળ જે કંઈ દોડે છે પણ એ તો અંદર રહેલો જીવાત્મા છે તો દોડે છે ને. સમજો? જીવાત્મા જ ન હોય તો કાં દોડવાનો છે? બરાબર? એટલે એ જીવને વિશે આવું મુખ્યપણું માનવું કે ભાઈ હું જીવ એ મુખ્યપણે છે. આ ઇન્દ્રિયો અંતકરણ કે વિષયો જે કંઈ છે એ તો બહુ અતિશય ગૌણ છે. બરાબર? ચલો. અને એની પાસે કોઈ આવીને એમ કહે છે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, ત્યારે તેને એમ વિચારે છે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો અંતકરણે કરીને ગ્રહણ કરવામાં આવે એવું હશે.
ને ઇન્દ્રિયો અંતકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે ને નાશવંત છે, એવી જે સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે એવો જે સાંખ્યવાળો તેને યોગ માર્ગે કરીને ભગવાનની જે ઉપાસના ધ્યાન ભક્તિ તે કરવા. સાંખ્યવાળાનો વિચાર દ્રઢ છે અને કોઈ આવીને કંઈ બહુ મસ્ત પિક્ચર ઓલી છે નવી જોઈ આવો ભાઈ, પેલો કે પિક્ચર જ છે ને એમાં કંઈ નહીં હોય, અંધારામાં બેસાડશે પેલો, મન ભાવે એવું બતાવશે ને પછી જોઈને ચાલી આવવાનું, માથું દુખે પછી, કંઈ જોવું નથી, જા ભાઈ. કેમ? સાંખ્યવાળો જાણે છે કે ઇન્દ્રિયો અંતકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે બધી આ લોકની વસ્તુ છે ને નાશવંત છે, કાળે કરીને નાશ પામી જવાના છે. આ કાંતિભાઈના માથા પર બધા વાળ હતા ત્યાંનો હું એમને ઓળખું છું, નોટ જોકિંગ. અમારા પડોશી હતા જૂના, એમના માથા પર કેટલા ઘણા બધા વાળ હતા, ઘણા નહીં એટલા, ત્યાંનો એમને ઓળખું છું. અત્યારે ઘણા એટલા છે તો પણ એમને ઓળખું છું. સમજો કેમ? નાશવંત છે, મેદાન સાફ થઈ ગયું. હવે તમારે એની પર ટેબલ ટેનિસ રમવા હોય તો રમી શકો, ટેબલ હાજર જ છે. બરાબર? અમારા જૂના મિત્ર છે એટલે અમે કહી શકીએ એમની જોડે. કેમ? નાશવંત છે. મારા બધા વાર કેવા હતા? આના જેવા હતા, કાળા હતા. અત્યારે ઓલમોસ્ટ 95% વ્હાઇટ થઈ ગયા. સાંખ્યવાળાનો આ વિચાર બહુ મજબૂત હોય. શું? ઇન્દ્રિયો અંતકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે તે બધું નાશવંત છે. આજે સારું રૂડું રૂપાળું દેખાય છે, કાલે પીઓપી નીકળી જશે એટલે કરચલીવાળું થઈ જશે. નહીં જ કરે, હેરડાઈ ના કરે. સાંખ્યવાળો હેરડાઈ ના કરે, એ તો જેવો છે તેવો ને તેવો જ ફરે. બરાબર? સફેદ કલર કરેલો છે. મને ઘણા લોકો પૂછે કે તમે વાળ કાળા નહીં કરતા. મેં કહું ગાંડા કલર તો કરેલો છે. તે કંઈ કયો? મેં કહું વ્હાઇટ કરેલો છે. એ વિચાર કરે કે આ વ્હાઇટ કેવો કલર છે. એકાદ બે તો જોવા બી આવે પછી એ કહે કે આ તો વ્હાઇટ વાર થઈ ગયા. મેં કહું એવું છે? હું નેચરલ કલર છે, ઇટ ઇઝ નેચરલ કલર. સમજો? બરાબર છે? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, સાંખ્યવાળાનો વિચાર બહુ મજબૂત છે, એ શુદ્ધ આત્માના સ્વરૂપને ઓળખે છે અને એનું મહત્ત્વ સમજે છે. બરાબર? ચાલો હવે આગળ જઈએ. અને યોગ માર્ગે કરીને ભગવાનની જે ઉપાસના ધ્યાન ભક્તિ તે કરવા. પેલા લોકોની ઉપાસના દ્રઢ છે, મૂર્તિનું એને બહુ જોરદાર લેણદેણ છે કે ના મૂર્તિને પકડી રાખવાની છે યોગવાળાને. એટલે સાંખ્યનો વિચાર અને યોગવાળાની જેમ ઉપાસના એટલે એ મૂર્તિનું અનુસંધાન. બરાબર? એવી રીતે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, જો આ સનાતન છે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર, તે અમે યથાર્થ વિચારીને કહ્યો. અને જે આધુનિક યોગવાળા અને સાંખ્યવાળા છે તેમણે તો એ બે માર્ગને બગાડી નાખ્યા છે. આધુનિક તો બધું એવું જ છે, ગરબડવાળું જ છે. એટલે આપણે બગાડી નાખ્યા છે, એની ઉપર આપણે બહુ વધારે ચર્ચા વિચારણા કરીને આપણું મગજ બગાડવાનું નહીં. સમજો? આધુનિકમાં બધે જ બગડેલું છે, બધે જ બગડેલું છે. સર્વનામનો ઉપયોગ કરવો, નામનો ઉપયોગ કરવાનો નહીં, આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો. સમજી ગયા? હવે જેને વ્યાકરણ ભાવતું હશે એ સમજી ગયા, ન ભાવે એ વેરી ગુડ, આગળ વધો. સમજો? એટલે આપણે આધુનિકની ચર્ચા કરીને આપણું મગજ ખરાબ કરવું નહીં. આપણે શ્રીજી મહારાજનો સિદ્ધાંત સમજી ગયા. ગોલ્ડ જે હોય તે લઈ લેવાનું, બાકીનું ઉતરતું હોય તે સ્વાહા છોડી દેવાનું. ચાલો, એટલે જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા વિષ્ણુ શિવના આકાર તથા રામકૃષ્ણાદિક અવતારના આકાર તે સર્વને તુલ્યપણે જાણે છે. જો આપણે કાલે જોયું ને કે ભાઈ યોગવાળા એમનામાં સમજણ નથી. સમજો, એનો વિચાર એટલો દ્રઢ નથી, એનું જ્ઞાન એટલું દ્રઢ નથી. એટલે ભગવાનની મૂર્તિ કે ભગવાનના આકારની એ વાત કરે છે, પણ એ ભેળા બધાના આકાર એક સરખા માની લે છે. સમજો? આવ્યું ને કાલે પ્રકૃતિ પુરુષ ને એનાથી ઓરા ને એનાથી ઓરા ને આ બધું બધાને સરખા માને કે બધામાં ભગવાન રહેલા છે એમ. ના, એવું નથી ભાઈ. યોગવાળા એ આપણે તે દિવસે જોયું એ પ્રમાણે. હા, એટલે એની વિચારસરણી એટલી મજબૂત નથી, એના વિચારમાં એટલો એ દ્રઢ નથી. મૂર્તિનું એને અનુસંધાન એ બરાબર છે, પણ પછી બધામાં એ બધાનું ધ્યાન થોડું થાય. ધ્યાન તો ભક્ત ભગવાન અને ભગવાનના અવતારોનું થાય. સમજો? એટલે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર થયા હોય, સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, નારાયણ મુનિદેવ, ઘનશ્યામ મહારાજ, એનું ધ્યાન થાય, બીજાનું ધ્યાન ન થાય. બરાબર? ચાલો. ના, હા, એટલે એનો મત છે.
એ બધા વિશે સરખાપણું કહી જાય. આપણે તે દિવસે કહેલું તો ખરું કે આ એને માનવું એવું છે, પણ આપણે એમાંથી આ યુક્તિ શીખવાની છે. કાલે પણ એ આવેલું ને, સમજો આપણે જે સમજો કોણ શું કહે છે એના કરતાં વધારે મહત્ત્વનું આપણા માટે શું છે એ સમજો. ભગવાને એની રીત શું શીખવાડી છે, શીખવાડવાની એ શીખવાની છે કે ભાઈ એ ભલે બધામાં ભગવાન રહેલા છે, પણ ધ્યાન થોડું બધાનું થાય. એ તો પુરુષ સ્ત્રીનું ધ્યાન કરે, સ્ત્રી પુરુષનું ધ્યાન કરે, ભગવાન તો બધામાં રહેલા છે, તો એને કરીને થોડું કલ્યાણ થાય, એ તો બંને નરકમાં જાય. બરાબર. એટલે પછી શું કહ્યું, અને સાંખ્યવાળા જે છે તે આકારનું ખંડન કરે છે. સાંખ્યવાળા માટે કોઈ આકાર જ નથી, કારણ કે એ તો પેલા નિરાકારો એ જીવાત્મા સુધી જ પહોંચેલા છે, એટલે પુરુષ અને પ્રકૃતિ સુધી. હવે એ આકારનું બધા આકારનું ખંડન કરતા હોય તો એ શું કરે, એ ભેરે તીર્થ છે, વ્રત છે, પ્રતિમા એટલે મૂર્તિ છે, યમ નિયમ બ્રહ્મચર્યાદિક જે ધર્મ, બ્રહ્મા વિષ્ણુ શિવ રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક સાંખ્યવાળા અને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે, તે નારકી થાય છે. આધુનિકની જ વાત છે ને, ઓરિજિનલની વાત નથી. આધુનિકવાળા ભાઈ એ બધાને ખોટા કરી નાખે છે. ભાઈ એ અંદર જીવને વિશે પેલો રમણ કર્યા કરીને એની જ વાત કરે છે, એટલે કોઈએ કંઈ સાધન કરવાના જ નહીં. હવે સાધન કરવાના નહીં હોય તો બ્રહ્મચર્યાદિક નિયમ પાળે કોણ, અને એ બ્રહ્મચર્યાદિક નિયમ પેલો આત્મા પાળે નહીં તો પરમાત્માને મેળવે કોણ. બરાબર. એટલે સાધન તો આપણે કરવાના હોય ને. દાખલા તરીકે 11નો ઉપવાસ તો આપણે જ કરવાનો છે ને, બીજો કોણ કરે આપણા વતી, સમજો. એટલે આપણે જ કરવાનું, તો ભગવાન આપણી ઉપર રાજી થાય ને. એટલે સાંખ્ય વિચાર જે છે તેમાં જે આ અવતારોનું કે આ બધું જે ખંડન આવે છે, મૂર્તિનું કે એનું ખંડન આવે છે, કે આ બ્રહ્મચર્યાદિક નિયમો કે તીર્થ એનું ખંડન આવે છે, એ ન સમજવું. ખાલી એનો જીવાત્મા સુધીનો ભ્રમરૂપ થવાનો જે નિયમ, એ વિચાર એ સમજવાનો, અને યોગવાળાની ઉપાસના લેવાની. એટલે સાંખ્યનો વિચાર અને યોગની ઉપાસના એ પ્રમાણે લેવાની. ઇતિ વચનામૃતમ 95 બીજું જે તે થયું. કાલથી આપણે પાછા સત્સંગી જીવન શરૂ કરશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી